હરિહર જય માતાજી ભાઈ, બધા કેમ છો? મજામાં? ઇન્સ્ટાગ્રામ ફેમિલી, મિત્રો, દોસ્તો. તો ભાઈઓ, આજે આપણે જણાવો હમલા ગામના મહાત્મા દેવા સાહેબ વિશે બીજો ભાગ. તો મહાત્મા દેવા સાહેબ શ્રીની ઉંમર જ્યારે 16 વર્ષ હતી ત્યારે એમણે ગુરુ આજ્ઞા પાળી અને જે આપણે મા બાપનું ઋણ હોય એ ઉતારવા માટે અમને મા બાપની ફરજ પૂરી કરી અને લગ્ન કર્યા 1805માં. તે પછી એમને 4 વર્ષે એક પુત્રનો જન્મ થયો. એમનું નામ હતું તેજમાલજી. અને વિક્રમ સંવત 1811માં એમને સંપૂર્ણ રીતે, જેને કહેવાય 22 વર્ષની આશરે ઉંમર હશે, ત્યારે ઘરનો ત્યાગ કર્યો, સંન્યાસ લઈ લીધો અને હમલા ગામની પશ્ચિમ દિશાએ આવેલ શિખા ટેકરી ઉપર એમને તપ કર્યું. ત્યાં આજે પણ એમનું આસન છે અને ત્યાં તપ કરી અહીંયા હમલા ગામમાં ખાલી 11ના દિવસે આવતા ભજન કરવા માટે. અને એ સમયમાં લખાણ છે મારી પાસે અને ચોપડાય છે કે અબડાસો, માંડવી, ભુજ, બધી જગ્યાએથી એમના પાસે ત્યાં માણસો દર્શન કરવા આવતા અને 18 વર્ષના આવતા હતા. અને એમના પરચા પણ હતા જાહેર અને ઉલ્લેખ પણ છે ચોપડાઓની અંદર. એમને ગ્રંથ જે લખ્યો છે રામસાગર, એની અંદર છે. તે પછી એમના જે પટ શિષ્ય હતા જેઠીરામ, એમનું નામ હતું જેઠુજી. તે ગામ મેરાવા, માંડવી તાલુકાના હતા. એમણે અહીંયા વહીવટ સંભાળ્યો. પોતે ગાદી ઉપર ન બેઠા અને કીધું હું નિરુપાધિ માણસ છું. એટલે તેમને ફરતે સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ ને બધે ફરવા લાગ્યા. એમ જ્યારે દેવા સાહેબના પૌત્ર રામસિંહજી થયા, ઉંમરલાયક થયા, ત્યારે દેવા સાહેબની જે ગાદી હતી એ ગાદી એમને સોંપી. તો જેઠીરામ બાપુના અસંખ્ય ભજનો છે, રામસંગજી બાપુના અસંખ્ય ભજનો છે, પરચાઓ છે. રોહા જાગીર જેને કહેવાય, ત્યાંના ઠાકોરે અહીંયા મેળી બનાવી આપી હતી. અત્યારે તો મેળીનું રિપેરિંગનું કામ ચાલુ છે. મેળીને ધ્વસ્ત કરી નાખી છે. રિનોવેશનનું કામ ચાલુ છે ત્યાં મંદિરનું. નહીં તો તમને વિડીયોમાં બતાવત. અને મંદિર બહુ જૂનું છે. અહીંયા દર્શન કરવા આવો, એકવાર પધારો. આપણા બધાને 18 કોમનું છે અને ઐતિહાસિક મંદિર છે, બરાબર. હમલા ક્યાં કરે, હમલા હે હરિદ્વાર, 68 તીર્થ ત્યાં વસે ગુરુદેવા કે દરબાર. એ સમયમાં જેને રાજા રજવાડા જેવી જિંદગી હતી, ટીલાઠ હતા પોતે હમલા ગામના, નોકર ચાકર બધુંય હતું. એવું નહોતું કે ભાઈ મારી જેમ કે ભૂખે મરીને ભગત થયા હતા. છતાં પણ વૈરાગ લાગી ગયો એમને, ક્ષત્રિયોને, અને મૂકી દીધો સંસાર. તો એવા મહાત્મા અહીંયા થઈ ગયા છે. અસંખ્ય ભજનો છે. ઘણા કલાકારો એમના જૂના ભજન ગાય છે જેઠીરામના, દેવા સાહેબના, અને ઘણા એને ખબર નથી. એ પણ પૂછા કરે છે કે ભાઈ હોય તો અમને આપો એવા ભજન. અને ચોપડી છપાવીને આપણે આપશું, બહાર પાડશું ભજનની. અને બહુ મોટા અસંખ્ય એમના પરચાઓનો પણ ઉલ્લેખ કરેલ છે ચોપડાની અંદર. તો અહીંયા જે વર્તમાન મહાત્મા જે હતા માધવદાસજી, એ બ્રહ્મલીન થયા તારીખ 3/10/2023ના, બરાબર. એ પણ 80 વર્ષ અહીંયા ગાદી દીપાવી. એમને બાળપણથી બ્રહ્મચારી મહંત હતા. અહીંયા આગળ બુંદ પરંપરા અને નાદ પરંપરા બંને અહીંયા સંત થયેલા છે. બુંદ પરંપરામાંથી પણ છે અને નાદ પરંપરામાંથી પણ અહીંયા સંત થયેલા છે. અત્યારે જે છે સેવા પૂજા મંદિરની હું કરું છું. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ કોઈને અહીંયા આવવું હોય, દર્શન કરવાની ઈચ્છા હોય, નરનારાયણનું મંદિર છે. એ સમયની અંદર તો નરનારાયણનું અંદર કચ્છ ગુજરાતની અંદર મારા ખ્યાલથી ક્યાંય પણ બોલતું નથી એ સમયમાં જ્યારે બન્યું ત્યારે. અને બહુ ચમત્કારી મૂર્તિ છે. મારે ઝાઝા વખાણ ન કરાય, કારણ કે વિડીયોમાં આજે માણસો બધા સાચું નથી માનતા. બાકી જાત મુલાકાત લ્યો
તો તમને સમજણ પડશે. ને આ મૂર્તિ નથી કોઈએ ઘડી કે નથી કોઈ વેચાતી લીધેલી. આ મૂર્તિ સપનામાં સંતને આવી અને કીધું હતું કે તમે જાઓ આ જગ્યાએ તમને મૂર્તિ મળશે, એ મૂર્તિ તમે સ્થાપિત કરજો. અને એ મૂર્તિ છે નર ને નારાયણની, વર્ષો જૂની. ને આજે પણ એ અડીખમ મંદિર ઊભું છે. તો તમે એકવાર દર્શનનો લાવો લ્યો. તમે પાન ગુટકા માવા મસાલા ખાઈને પણ કદાચ પૈસાને વેડફા કરતા હશો, જો તમારી હૃદય કામ વિચાર આપે સારા કે ભાઈ જવું છે આપણે, તો એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લો. હમલા ગામની અંદર છે અને રતડિયા રોડ ઉપર જતા એમની સમાધિ આવે છે, મહાત્મા દેવા સાહેબની, ગંગા પ્રસાદજીની, પૂર્ણાનજીની, અને હવે અત્યારે કામ ચાલુ છે માધવદાસજીની સમાધિ બનાવવાનું. અને બાજુમાં નાના રતડિયા છે, ત્યાં પીઠ આશાપુરા પણ મંદિર છે. તો આ વિડીયો જુઓ અને એવું હોય તો મને ફોન કરજો, કોમેન્ટ કરજો. અહીંયા ખાલી 1 થી 3 મંદિર બંધ રહે છે, બાકી તમે ટાઈમ ઉપર આવશો, જે ટાઈમ હશે ત્યારે એ તમને સેવા મળશે. ચા પાણીનો ટાઈમ હશે ચા પાણી મળશે અવશ્ય, અને જમવાનો ટાઈમ હશે તો જમવાનું પણ તમારે જાતે બનાવીને ખાવું પડશે, કારણ કે અહીંયા માણસોનો અભાવ છે, માણસ કોઈ છે નહીં. હું એકલો અહીંયા રહું છું. બીજા ભાઈ ક્યારેક આવે એમ તો બોલાવી તો ગામના, બાકી તો આજે શું છે કે બધા બિચારા સંસારી માણસો છે, એમને કામકાજ હોય. એવું નથી કોઈને ભાવ નથી, ભાવ હોય બધાને, ગામમાં હોય એટલે. પણ બધાને આજે પોતાની ફેમિલીનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલા માટે જો તમારી ઈચ્છા હોય અને હરિ તમારી પર કૃપા હોય હરિની, તો અવશ્ય અહીંયા પધારજો. અને હું એક ભજન નાખું છું જેઠીરામનું બીજા ભાગમાં, એ તમે સાંભળજો. જેવો મારો અવાજ છે, બે સુરો કે સુરો જે હોય તે, તો તમને આ સાંભળવા પૂરતો વિડીયો નાખું છું. હું કોઈ કલાકાર નથી, કલાકાર આપણે બનવું એ નથી. હરિહર, જય માતાજી.